હેલો દોસ્તો, તો ગુડ મોર્નિંગ બધાને. અને આજે હતો સોમવાર અને આજે અમારે દાદાની પીઢી પણ હતી, તો એવું બધું હતું. અને આજે મારે રાતે બહુ નીંદર ઓછી થઈ હતી, કારણ કે રાતે વાંચવાનું જાગ વધી ગયું હતું એના કારણે. અને હવે હું કરી રહ્યો હતો બ્રશ અને વિચારતો હતો કે જલ્દી જેટલું પતે એટલું પૂરી કરી નાખું, કારણ કે આજે ઉઠવામાં મારા હિસાબથી મારે 15 મિનિટ જેવું લેટ થઈ ગયું હતું, એટલે કામ બધું ઝડપ કરવું પડશે આજે. અને મેડમ પણ બ્રશ કરતા હતા અને એના પછી મેડમને પણ રસોઈ કરવાની હતી, વાંચવાનું હતું, એવું બધું કામ હતું ઘણું બધું. તો એના પછી હું પણ બ્રશ કરીને આવી ગયો. હવે મારે જવાનું છે નાહવા. અને આજે આંખ બહુ ભરતી હતી, કારણ કે રાતની અંદર બહુ ઓછી હતી. અને વિચાર કરતો હતો કે વહેલા નાહી પૂજા કરી અને નીકળી જાઉં. તો એવું બધું હતું અત્યારે. અને હું નાહીને આવી ગયો છું અને નાહીને હવે આપણે પૂજા કરવાની છે. અને આપણે પૂજા કર્યા પછી ડાયરેક્ટ ટિફિન લઈ અને સ્કૂલ ભેગા આપણું રોજિંદુ જીવન. આપણે પૂજા પણ કરી લીધી અને હવે આપણે જવાનું છે સ્કૂલે જઈ અને બધાને ભણાવવાનું છે. અને મને લાગી હતી થોડીક ભૂખ, તો આપણે બ્રિટાનિયાના મિલ્કીસ બહુ ભાવે, તો મેં કીધું લાવ ને આજ ખાઈ લઉં. તો એ પણ ટ્રાય કરી લીધા અને ખાઈ લીધા. તો મેડમે અમારા હાટું શીરો બનાવી નાખ્યો હતો, તો મેં કીધું લાવો, હવે ભૂખ તો લાગી છે. મેં કીધું એ ખાઈ લો, કંઈ વાંધો નહીં. તો થોડોક શીરો ખાઈ લીધો. આપણે ખાવાનું મન નહોતું, કારણ કે લેટ થતું હતું જરાક, પણ મેડમે બહુ ભાવથી બનાવ્યો હતો, આમ પ્રેમથી બનાવ્યો હતો, એટલે ખાવો પડે એમ હતો, એટલે ખાઈ લીધો. પછી આપણે શીરો ખાઈ અને ડાયરેક્ટ સ્કૂલે. આપણું થઈ ગયું છે ટિફિન પેક, બોટલ પાણીની મળી ગઈ છે. હવે આપણે સ્કૂલે પહોંચી ગયા. સ્કૂલે પહોંચીને ગાડી પાર્ક કરી દીધી. તો અમારે સ્કૂલમાં 10:15નો બ્રેક પડી ગયો, તો તમે જોઈ શકો છો. અને એના પછી એક ભાઈબંધનો બર્થડે હતો, તો મને ચોકલેટ મળી છે. હવે બ્રેક ખોલીએ, પછી આગળની વિધિ કરીએ. પછી આપણે જમી લીધું અને જમીને 4 વાગે આપણે સ્કૂલેથી છૂટ્યા હતા. અને સ્કૂલેથી છૂટી અને ઘરે આવી ગયા. તો આજે અમારે ગણપતિ બાપાના દર્શન કરવા માટે જવાનું હતું. અને મેડમ પણ તૈયાર થઈ ગયા હતા એની માટે, અને આપણે પણ પહેલેથી તૈયાર જ હતા. તો મેડમ આજ થોડાક ગાવા અને ડાન્સ કરવાના મૂડમાં હતા. તો હવે આપણે જવાનું છે ગણપતિ બાપાના મંદિરે, બરાબર. એના પછી આપણે નીકળી ગયા છીએ ગણપતિ બાપાના દર્શન કરવા. તો ચાલો આજે તમને પણ ગણપતિ બાપાના દર્શન કરાવી દઈ. અને આપણે તો મંદિર બાજુમાં જ હતું, કાંઈ એટલું બધું દૂર છે નહીં. સામે અમારે શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર છે, ત્યાં જ ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી. તો આપણે ત્યાં આજે મેં કીધું દર્શન કરી લઈએ.
હતો તો મેડમ ગયા છે દાદાની પેઢીમાં જમવા. હવે આપણે છીએ ઘરમાં એકલા. હવે અત્યારે તો કંઈ છે નહીં, હમણાં થોડીક વાર પછી મેડમનું પૂરું થાય પછી આપણે જમવા જઈએ. તો આવી રીતે ટાઈમ નીકળે રાખે. તો છોકરા પણ લગભગ નહીં આવે લાગે છે એવું, કારણ કે આ દાદાની પેઢી છે, ગામ આખાને જમણવાર છે. તો દાદા ભલું કરે બધાયનું અને બધાને બુદ્ધિ આપે, ભણવાની, વાંચવાની, લખવાની, પરીક્ષામાં પાસ થવાની. જય વાત. અને આજે દાદાની પેઢી હતી તો આપણે એ પેઢીમાં જઈ અને દર્શન કરી લીધા હતા. અને એના પછી આપણે થોડાક ક્લાસ હતા તો એ લઈ અને આજે મેળામાં છોકરા ગયા હતા એના કારણે થોડા ઓછા આવે છે. કંઈ વાંધો નહીં. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ગમે તો બધાને મોકલો અને જોવો બધાય. અને થેન્ક યુ સો મચ અમારો વિડીયો જોવા માટે. આભાર બધાનો.